તમે મને કોઈ દી નહીં સમજી શકો. એક સ્ત્રી જ બીજી સ્ત્રીને સમજી શકે. કેવી વાત કરે તું? આવડા નાના નાના છોકરા મારે શું બીજી સ્ત્રી લઈ આવી હવે? એ કોઈ બી ગીત નહીં ગાવ. નહીં ગા ને તો જ ખોલું પટ્ટી. गिरीश का सुनने का गाना बाय बाय टाटा। अरे क्या क्या करूं मैं? તમે કાલ રાત્રે નીંદરમાં મને કેટલું બધું બોલતા હતા. તો શું અમારે નિંદરમાં નહીં બોલવાનું? ये भगवान क्या जुल्म है? कई बाजू उपड़ा तमे એ બહાર જાઉં છું. થોડાક પૈસા તો દેતી જા. મારી પાસે ક્યાં પૈસા છે? અરે પસ તો એવો રાખ્યો જાણે કોઈ કરોડપતિ ની દીકરી. बरोबर से बरोबर से ये हो। આ શું જોવો છો? ખાવા માંડો. આ આલુ પરોઠામાં ક્યાંય આલુ તો દેખાતા નહીં. કાશ્મીરી પુલાવમાં કોઈ દિવસ કાશ્મીર હોય છે તો છાનમંડા ખાવા માંડો ને. ખાવું ને નાટક કરવા. મારી મમ્મીએ કેટલું સારું સારું જમવાનું બનાવ્યું હતું. તમે જયમાને એમ કેમ ગયા ફેરે ત્યારે ચાંદ ભાખરી ખાઈ લીધું હતું? આખેલે કેમ જયમાન નહીં? ગયા ફેરે તને હું મૂકવા આવ્યો હતો અને હાલ ફેરે તને લેવા આવ્યો હતો. મેં કંઈક નક્કી કર્યું છે શું નક્કી કર્યું છે? કે આજ પછી હું તમારી જોડે ઝઘડીશ નહીં. સરસ કહેવાય. કેમ એનું કારણ નહીં પૂછો? ના, એનું કારણ પૂછ્યું ફરી ઝઘડો કરી દો. તમે તો એમે માંગો જ છો. કાયમ બી ઉડાવતી ફરો છે. વિચારો, હું ના હોત તમારી જિંદગીમાં તો તમારું માથું કોણ દાબી દે? અરે તું ના હોત તો માથું દુખાતાય નહીં ને. હે ભગવાન, મને લાગે હું તમને મારો જીવ આપી દઈશ ને તોય તમે ખુશ નહીં થાવ. અરે એવું કઈ નહીં, એકવાર તું ટ્રાય તો કર. સારું હાલ હું જાઉં છું. અને હા, આજ પછી હું તારી હારે કોઈ દી નહીં બાંધું. તારી દરેક વાત માની, તારી હારે પ્રેમથી વાત કરી અને તારી હું કોઈ દિવસ ખોટું નહીં બોલું. અરે વાહ, આનું કારણ શું? કારણ એવું છે ને કે રાતે ભૂખા પેટ ઊંઘ નથી આવતી. તમે વિચારો તો તમારી જિંદગીમાં હું ન હોત તો કેવું હોત? જે માણસની જિંદગીમાં દુઃખ અને તકલીફ લખી હોય ને એ તો આવવાની જ છે. એની વિશે વિચારીને કોઈ ફાયદો નથી. અરે આવ કરવાની ક્યાં જરૂર છે? હું તને હમણાં જોઈને જ બી જાઉં છું. હા બરાબર. હા, કાલ સાંજે મેં તમને શું કીધું તું? યાદ છે ને મને? તે કાલે એવું કીધું હતું કે મારે શોપિંગમાં જવાનું છે અને મારે પૈસા જોઈએ છે. લો. તો બરોબર. હું કરું ફોન હવે. લે ઊભી થાના, ખાવાનું કેમ નથી બનાવ્યું હોય છે? એટલે પણ હું પડી ગઈ ને તે મને લાગી ગઈ. અરે રે, ક્યાં પડી ગઈ, ક્યાં લાગી ગયું? હે, હાલ દવાખાના જવું પડશે. એટલે હવે એમ ક્યાંય નથી હું પડી. ઈ તો આ બેડમાં આડી પડી ને તે ઊંઘ લાગી ગઈ મને. કેવા બૈરા પાક્યા હે, આમના મને ભૂખ્યા મારી નાખશે. શા જઈતી? શાકભાજી લેવા. તે આવા જૂના લુગડા પહેરી? હવે તમને ખબર ના પડે, જૂના કપડા પહેરીને જઈએ ને તો શાકભાજી સસ્તું આપે. તો કટોરો લઈને જ જવાય. મફત હાલે શાકભાજી વાળો શાક. તમારી જિંદગીમાં હું ન હોત તો તમારી જિંદગી કેવી હોત? એકવાર આ મોઢું જોઈ લે કાશમાં. જોઈ લીધું. બસ એટલી જ ખરાબ હોત. આ વાસણ ધોઈને એના હવે હાથ દુખે યાર. આમ સાના માના હરખું સાફ કરવા મળો. એટલે આ પણ રોવરાવા શું કામ પણ હવારમાં? આ તો રોવરાવે જ તે ને. તમે જ્યારે મને લગ્ન કરવા આવ્યા ત્યારે તમે વિદાય વખતે મારા આખા ખાનદાનને રોવડાવ્યું. ત્યારથી જ મેં એમ લીધું તું હવે હું તમને આખી જિંદગી રોવડાવીશ. કેવા બૈરા હે,
ડમ્પર જેવા. આઈ જ્યા પણ મારી વસ્તુ કીધી હતી લાયા ભૂલી જ ગયા હશો. અરે યાર અભી હાલ તો ઘરે આવ્યો હું. આવી એટલે સીધી કચકચ જ ચાલુ કરી દે. થોડીક વાર ફ્રેશ તો થવા દે યાર. હા તે અમે ઘરે એકલા જોઈએ હી. અમારે ફ્રેશ થવું હોય કે નહીં? બાજ્યા વગર ફ્રેશ કેવી રીતે થવાનું? તમે છે ને લગ્ન પછી હાવ બદલાઈ ગયા છો. એટલે પણ થયું શું હોય હવે? આપડા લગ્ન જે દી થયા હે તે દી તેમ મને હાંજે માર મોઢું જોવા હાટું થઈને તે મને આઈફોન ગિફ્ટ માં આપ્યો હતો અને બીજા દિવસે તરત પાછો કેમ લઈ લીધો? હા તો લઈ જ લે ને. એટલે કેમ? હું કેમ? જેવું લગ્ન ના દિવસે મોઢું હતું હે બીજા દી એમાંથી 1% નતું. મને એમ કે ઐશ્વર્યા રાય મળી, આ તો ભગાડી ભેંસ નીકળી. આ તો ટેકરાના એને આ મેકઅપ ના કઠારામાં હે શું કરવું હવે? દિવાળી આવે છે, હેડો ને ઘરમાં સાફ સફાઈ કરી નાખીએ. કરી નાખીએ હેડો. લો હેડો. અલે આજે નહીં ભાઈ, કાલથી હવે. તમારું કાલ જ નહીં જતું. એવું નહીં થતું બધાને ટેકો કરાવું. બસ આ તો સવારે ઉઠ્યા, ટિફિન લઈને ચા પાણી કરીને જતું રહેવાનું. સાંજે આવે એટલે ટિફિન મૂકીને જમીન હુઈ જવાનું. તારે શું કરાવવું છે કે ને? મારે કશું નહીં કરાવું તમારા જોડે. તો શું લેવા લોહી પીવું છું? મને એવું કે દિવાળીની સાફ સફાઈ કરી નાખીએ. લેડો કરી નાખીએ. ચાલ એ તો હું કરી દઈ. મારે તમારી કઈ આશા નહીં. આ લગ્ન કર્યા પછી તો હવે પસ્તાઈ ગયા હે. આ ઝાડુ પોતા ને વાસણ ને હવે કંટાળી ગયા છે. કચરું પોતું વાસણ બધુંય. આ લગ્ન કાંઈ જેમ તેમ નાની માના ખેલ નથી. લગ્ન કરવા છે તે એમાં પગે ગહાઈ જશે, હાથે ગહાઈ જશે ને કેળે રહી જશે. બહુ લગ્ન નો શોખ છે ને તને? એટલે પણ તારી બેન ને લગ્ન કરવા હોય તો કરવા જેવા હતા ને, બિચારી ના કેમ પાડે અને આવું બધું કેમ કેવા બધું કામ કરવું પડે? બેન નહોતી હવે તો કોણ હતું? મારો ભાઈ હવે. ઈ હાસું તારું, ઈ હાસું. બધાય કામ આપણે કરવાના. લે ચા પી. ના હો બાપા, મારે ચા નથી પીવી. કેમ? ચા પીવું ને તો હું કાળી થઈ જાવ એટલે. એટલે આ બાપા આખો દી ઘરે રહીને મારું લોહી પીવે હો, લાલ તો થાતી નથી. એને તો મને પડ્યો નથી એમ પીએમ થઈને નહીં. નખરા બહુ આ બધાયના. શું કેવું તમારું? હા મહારાજ, જમી લીધું? બસ આ જો હરિહરનો હાથ પડ્યો. ઓકે ઓકે. અલી ઓય, આ હું કેટલા દિવસથી જોઉં છું કે તું એક મહારાજને ફોન કરે છે. જમી લીધું? બસ મૂકી દીધો ફોન. તું કરે શું આ? અરે એ તો અધિક માસ છે ને એટલે મેં નિયમ લીધો છે કે રોજ એક મહારાજને જમીન જમવાનું. અલી એમ નો હોય, એને ઘરે લાડવા બનાવીને જમાડવા પડે ને દક્ષિણા આપવી પડે તો પુણ્ય મળે.